ગુજરાતમાં સત્તાની સેમીફાઇનલ પૂરી થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આપણે સૌએ પરિણામ જોયા કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સામે ભવ્ય વિજય મેળવ્યો છે. કેસરીઓ લહેરાયો છે ગુજરાતની અંદર. પણ હવે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે કે 2027ની અંદર કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે અને કોંગ્રેસથી આગળ વધી અને વિરોધ પક્ષ તરીકે પોતાનું નામ છે તે નોંધાવી શકે. પણ કોંગ્રેસ હવે શું કરી રહી છે? કોંગ્રેસ સમીક્ષા બેઠક કરી રહી છે કે આપણે હાર્યા તો કારણ શું છે, 2027માં આપણે મજબૂત કઈ રીતે બનીશું. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસે સમીક્ષા બેઠક કરવી એમનાથી વધારે દિયોદર તાલુકા પંચાયતની જે ચૂંટણી કોંગ્રેસના નેતાઓએ, ઉત્તર ગુજરાતના જેટલા પણ નેતા છે જેમણે મહેનત કરી છે તેમના ઉપર જો એક વખત ધ્યાન આપે અને વિચારે તો પછી 2027 જીતવા માટે સમીક્ષા બેઠક નહીં કરવી પડે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. કોંગ્રેસ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સૌથી પહેલું કામ કરે છે સપનું જોવાનું કે આ વખતે અમારી સત્તા આવશે. પરંતુ જ્યારે મહેનત કરવાની હોય છે ત્યારે કેટલી મહેનત થાય છે એ આપણને બધાને ખબર છે. મહેનતથી વધારે અંદરોઅંદરના નેતાઓ લડતા હોય છે. ક્યારેક ભારતીય જનતા પાર્ટી છે એ પૈસાની ઓફર આપે છે તો પછી લઈ પણ લે છે અને પૈસા લઈને ઘરે પણ બેસી જાય છે અને કોંગ્રેસ હારી પણ જાય છે. અને પછી સામે આવે છે સમીક્ષા બેઠક. અલગ અલગ નેતાઓ ગુજરાતમાં આવે, સમીક્ષા બેઠક કરે અને એક તારણ નીકળે કે આપણે આવનારી ચૂંટણીમાં શું કરવાનું છે. જ્યારે કોંગ્રેસે મહેનત કરવાની જરૂર હોય છે ત્યારે આ મહેનત થતી જ નથી. જ્યારે બધું પૂરું થઈ જાય છે, જ્યારે કોંગ્રેસના કોઈ નેતાઓને ધમકાવીને જતું રહે છે અને એ જ પછી પ્રદેશ પ્રમુખ છે મેદાનમાં આવે છે. આજે કોંગ્રેસને એક વાત એ પણ સમજાવી છે કે સમીક્ષા બેઠક કરો, એમાં કંઈ જ વાંધો નથી. સમીક્ષા બેઠક તમારે કરવી જોઈએ કે 2027માં આપણે કઈ રીતે જીતવાનું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જે રીતે હાર્યા છીએ એ બધી બાબતે મનોમંથન થવું જોઈએ. પણ હવે કોંગ્રેસે જો આ સમીક્ષા બેઠકની અંદર મોટા નેતાઓને બોલાવ્યા અને પછી વિચારવું પડે, એમનાથી વધારે એમની સામે એક દાખલો છે દિયોદર તાલુકા પંચાયતનો. જો દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ કંઈક શીખે તો એમને એવું લાગે કે 2027માં જે હર વખતે સપનું જોવામાં આવે છે સત્તાનું, એ કદાચ પૂરું થઈ જાય. કેમ? એમની જો વાત કરીએ, દિયોદર તાલુકા પંચાયત જ્યારથી કોંગ્રેસના 12 સદસ્ય જીત્યા છે ત્યારથી સૌથી વધારે ચર્ચા એ આવી કે આ બધા જ પહેલાં તો વફાદાર છે. એ લોકોએ પોતાના પક્ષ સાથે ગદ્દારી નથી કરી. બાકી ઘણી બધી બેઠક ઉપર આપણે જોયું કે જ્યારે કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવે તો કયો એવો ઉમેદવાર હોય કે જે પાછી પાની ન કરે, કોને પૈસાની લાલચ ન હોય. બધા જ લોકો રાજકારણમાં કેમ આવે છે? 100માંથી 5% એવું વિચારીને આવે છે કે અમે રાજકારણમાં જઈશું તો ક્યાંક લોકોના કામ કરીશું. બાકીના 85% લોકો, 95% લોકો તો એવું જ વિચારે છે કે પહેલાં પોતાનું ખિસ્સું ભરીશું ને પછી આપણે લોકોના કામ કરીશું. દિયોદર તાલુકા પંચાયતની અંદર 25 તારીખે પહેલા ચૂંટણી થવાની હતી. ભારતીય જનતા પાર્ટીના જીતેલા સભ્યો છે અંદરોઅંદર ઝઘડો કરવા લાગ્યા. પ્રાંત અધિકારી આ ચૂંટણી મોકૂફ રાખી. નવી તારીખ પડી 27 તારીખ. 27 તારીખે પ્રાંત અધિકારી બીમાર રહ્યા એટલે ન આવ્યા અને પછી 30 તારીખે ચૂંટણી થઈ. હવે આ 5 થી 6 દિવસની અંદર કોંગ્રેસે સૌથી વધારે જો ધ્યાન એ રાખ્યું હોય તો એ હતું કે શું એમની પાસે 12 જે જીતેલા ઉમેદવાર હતા એમાંથી જો 1 કે 2 તૂટી જાત તો અહીંયા ભારતીય જનતા પાર્ટી છે પોતાની બોડી બનાવી જાત. કોંગ્રેસના વફાદાર સૈનિકોને માન આપી રહી છે કોંગ્રેસ છે, પણ એ પણ વિચારવું જોશે કે આપણે આપણા બીજા કાર્યકર્તાઓને કઈ રીતે આપણે મજબૂત બનાવીએ. તો બધા જ કાર્યકર્તાઓને મજબૂત બનાવવા માટે પહેલાં વિચારવું પડશે કે દિયોદર તાલુકા પંચાયતની અંદર જે આ 12 જીતેલા ઉમેદવાર હતા એ જે રીતે અકબંધ રહ્યા, જે તૂટ્યા નહીં, એમના ઉપરથી કોંગ્રેસે બીજા નેતાઓને, કાર્યકર્તાઓને શીખવાડવું પડશે કે તમે ઉત્તર ગુજરાતના દિયોદર તાલુકા પંચાયતમાં એક વખત શીખો. ગેનીબેન લડે છે, ત્યાં જઈને ધરણા કરવા પડે તો કરે છે. પોતે એકમાત્ર કોંગ્રેસના સાંસદ છે ઉત્તર ગુજરાતની અંદર. 25 બેઠક ભારતીય જનતા પાર્ટી લઈને ગઈ છે તો કોંગ્રેસે એ તો જોવું પડશે ને કે ઉત્તર ગુજરાતનો આખો ગઢ સાચવવા માટે ગેનીબેન કેવી મહેનત કરે છે. 25 તારીખનો એ દિવસ હતો કે જ્યારે પ્રાંત અધિકારીએ એવું કહી દીધું કે અમારે ચૂંટણી હવે નથી કરવાની, આપણે કોઈ નવી તારીખ આવશે. ત્યારે ગેનીબેન જમીન ઉપર બેસીને ધરણા કરવા લાગ્યા. ગેનીબેને નક્કી કર્યું હતું કે મારે લડવાનું છે, મારે આ બેઠક મારે અકબંધ રાખવાની છે, મારે કોંગ્રેસના બેઠક અપાવવાની છે. તો એમણે કેટલી મહેનત કરી હશે, ક્યાં સુધી એમનું મનોબળ એટલું પાવરફુલ હશે કે તૂટ્યું જ નહીં. ભલે 1 વખત તારીખ ગઈ, 2 વખત ગઈ, 3જા વખતની તારીખમાં પણ એ લોકોએ ચૂંટણી યોજાઈ અને કોંગ્રેસ છે પોતાની અહીંયા બેઠક લઈને આવી.
ગેનીબેન ઠાકોરે મહેનત કરી, એમના જે કાર્યકર્તાઓ છે એમણે મહેનત કરી, સાથે સાથે જે કિંજલબેન ઠાકોર છે એમને તો કોંગ્રેસે શાબાશી આપવી પડે. કોંગ્રેસે કહેવું પડે કે પોતે પ્રસૂતિની પીડા હોવા છતાં 3 વખત ચૂંટણીમાં આવ્યા, તો શું એ બેનને પૈસાની ઓફર આપવામાં નહીં આવી હોય અંદરખાને? એમણે કોંગ્રેસ માટે વફાદારી નિભાવીને તો બીજા કાર્યકર્તાઓ પણ શીખે અને શીખવાડે. અને ખાસ વાત તો અમિત ચાવડા ઉપર આવીને ઊભી રહે છે. ચૂંટણી હોય, જ્યારે કંઈ તકલીફ પડતી હોય, જ્યારે પેટમાં દુખતું હોય ત્યારે કહેવાનું હોય. મટી જાય પછી ડૉક્ટર પાસે જઈને એવું ના કહેવાનું હોય કે મને પેટમાં દુખતું હતું, મારે હવે બીજી વાર ન દુખે એમના માટે દવા જોઈએ છે, એવું ના હોય. જ્યારે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ડખો થયો હતો, ક્યાંક કોંગ્રેસના 10થી વધારે એવા કાર્યકર્તા નેતા હતા કે એમની સામે ફરિયાદ નોંધાઈ હતી, અને એ પછી અમિત ચાવડા બોલવા માટે આવે તો પછી કઈ રીતનું મેળ પડે? આવું તો હર વખતનું છે. ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, એમને ધમકાવવામાં આવ્યા હતા. તો ચૂંટણી પૂરી થઈ એ પછી ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ, તો એનો મતલબ શું છે? જ્યારે લડવાનું છે ત્યારે તમે લડશો ને તો પછી તમને 27ની અંદર જે તૈયારી કરવાનું છે એમાંથી 50% ભાગ તો આપમેળે અહીંયાથી તમારે ઓછો, જે તમારા ઉપર ભાર રહેવાનો છે, ઓછો થઈ જશે. અત્યારે સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. મુકુલ વાસની ગુજરાતમાં હતા. 2 દિવસ માટેની આખી આ રણનીતિનો ભાગ હતો. સત્તાની સેમીફાઇનલ તો કોંગ્રેસ હારી ગઈ છે, પણ હાર પાછળનું કારણ પણ એમના કાર્યકર્તાઓ જ જવાબદાર છે ને. ઘણા બધાએ પૈસા લઈ લીધા, અને ખાસ કરીને વાત સામે જ્યારે એ આવતી હોય છે કે ટિકિટ બાબતે જે મહેનત કરે છે એમને આપો ને. કોઈની ભલામણથી શા માટે ટિકિટ આપવી જોઈએ? તમે ભલામણથી ટિકિટ આપશો એટલે 2 કાર્યકર્તા નારાજ થશે, અને અંદરખાને ભારતીય જનતા પાર્ટી હોય કે બીજો કોઈ પક્ષ એમને જીતાડવા માટે મહેનત કરશે. એટલે કોંગ્રેસ છે અહીંયા સખત મહેનત કરે છે, પણ શું ખાલી બેઠકો કરે છે? બેઠકનું કોઈ પરિણામ આવતું નથી. 2027માં હજુ પણ કોંગ્રેસ પાસે સમય છે. દિયોદર તાલુકા પંચાયતમાં જે રીતે ગેનીબેન ઠાકોરે મહેનત કરી, જે રીતે એમના જીતેલા 12 સદસ્ય નૈતિકતા બતાવી, વફાદાર રહ્યા, જો એ જ રીતે કોંગ્રેસનો એક કાર્યકર્તા રહેશે ને તો પછી 2027માં આપોઆપ કોંગ્રેસ છે એમની બેઠકો વધશે. એમને કોઈ જ બીજી અહીંયા મગજમારી નથી કરવાની, બીજી કોઈ જ કામગીરી નથી કરવાની, ના તો કાર્યકર્તાઓના સંમેલન બોલાવવાની જરૂર છે. જો પદયાત્રા કે પછી અલગ અલગ જન આક્રોશ યાત્રા કરશે ને, એમનાથી વધારે દિયોદર તાલુકા પંચાયતની રણનીતિ ઉપર એક વખત પણ જો કોંગ્રેસના પ્રમુખ છે અમિત ચાવડા નજર કરશે ને તો પછી અહીંયા છે એમને ફાયદો થવાનો છે. અમિત ચાવડાએ જે આ બેઠકો ચાલી રહી છે એમાં દિયોદર તાલુકા પંચાયતનો ઉલ્લેખ કરીને વાત કરી રહ્યા કે હવે આપણે જીતી ગયા છીએ, લોક ભાગીદારીના કામ કરવાના છે, જનતાના કામ કરવાના છે. પણ સૌથી પહેલા તમે તમારા તમામ કાર્યકર્તાઓને બિરદાવો કે જે રીતે તમે અકબંધ રહ્યા છો એ જ રીતે આવનાર સમયમાં પણ રહેજો, જેથી કરીને જે અમે સપનું જોઈ રહ્યા છીએ 2027ની અંદર ગુજરાતમાં આપણી સત્તા આવે તો પછી આવશે, પણ સૌથી પહેલા વફાદાર રહેવું પડશે. એટલે હવે તમે તમારા કાર્યકર્તાઓને વફાદાર રહેતા શીખવાડો, કારણ કે કરોડ રૂપિયા કોને ના જોતા હોય? જે વ્યક્તિ રાજકારણમાં આવે છે સૌથી પહેલા તો એમને એવું જ હોય છે કે હું મારા ખિસ્સા ભરું, મારા ઘરનું સારું કરું, પછી લોકોનું જે કરવાનું હશે હું કરી લઈશ. અહીંયા તો જેટલા પણ જીતેલા સભ્ય છે કંઈ પગાર તો આવવાનો નથી, ગ્રાન્ટ જે મળશે એમાંથી જ એમને કામ કરવાનું છે. એટલે લોકોના ધક્કા પણ ખાવાના, લોકોની ગાળો પણ સાંભળવાની, તેમ છતાં અકબંધ રહીને પોતાના પક્ષ માટે વફાદાર પણ રહેવાનું, એ બધું જ દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપણને દેખાયું. નહીંતર એમાંથી 12 જેટલા લોકો હતા જીતેલા, એમણે ક્યાંક એવું વિચાર્યું હોત કે કોંગ્રેસમાં રહી અને એમની સત્તા તો છે નહીં, ચાલો ભાજપ પૈસાની ઓફર કરે છે, ભાજપમાં જતા રહીશું તો પછી આપણને આપણા જ પરિવાર માટે ફાયદો છે. અહીંયાથી આપણે તાલુકા પંચાયત જીત્યા છીએ, આવનાર સમયમાં ભાજપમાં કોઈક સારો હોદ્દો આપવામાં આવશે. જો તૂટી ગયા હોત તો, પણ ના તૂટ્યા ને, તો અમિત ચાવડાને પણ કહેવાનું કે એક વખત દિયોદર તાલુકા પંચાયત છે એમાં ધ્યાન આપો. ગેનીબેન ઠાકોરે જે મનોમન નક્કી કરેલું છે ને કે મારે આ જીતવું છે, મારે આ કરવું છે, તો એ કરીને બતાવે છે. એમને કોઈ જ બીજાનો સાથ કે સહકાર જો નહીં મળે ને તો પણ ગેનીબેન ઠાકોર છે લડશે. સતત 3 દિવસ સુધી ત્યાં ધક્કા ખાધા, એમના તમામ ઉમેદવારની સાથે રહ્યા, અને એમ છતાં એમણે આ બેઠક જીતાડી. ભારતીય જનતા પાર્ટીએ ગમે એટલું અહીંયા શામ દામ દંડ ભેદ કર્યું ને તેમ છતાં એમનો છેદ ઉડાડી દીધો અને પોતાની બેઠક છે અહીંયા જમાવી દીધી. હવે વાતો ગમે એવી થાય કે ભાજપને અહીંયા પોતાના જે જૂના જોગીઓ છે એ બધાને હટાવવા માટે આ બધું કરવામાં આવ્યું, એ બધી ગુણ બાબત છે. પણ કોંગ્રેસે માત્ર ને માત્ર દિયોદર તાલુકા પંચાયતની અંદર ગેનીબેન ઠાકોર હોય કે કિંજલબેન ઠાકોર હોય, એમણે જે પોતાની વફાદારી નિભાવી છે, જો આ જ વફાદારી આવનાર સમયની અંદર નિભાવવામાં આવશે ને તો પછી કોંગ્રેસ છે બેઠું થશે. નહીતર પછી આમ આદમી પાર્ટી અત્યારે પ્રગતિના પંથે છે, વિરોધ પક્ષ બનવા માટે તૈયાર છે. સત્તા પક્ષમાં આવવા માટે પણ તમારે અત્યારે મજબૂત વિપક્ષ તો બનવું પડશે ને. તમે મજબૂત વિપક્ષમાં પણ નથી.
કોંગ્રેસને મજબૂત વિપક્ષ બનવા માટે ઘણી બધી અડચણ આવતી હશે, પરંતુ જો કાર્યકર્તાને મજબૂત કરવામાં આવશે ને તો આ બધી અડચણો દૂર થઈ જશે અને આપોઆપ તે મજબૂત વિપક્ષ બનશે. જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી વિરોધ પક્ષના પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહી છે ને એક સમય કોંગ્રેસમાં કહેવાતું કે મજબૂત વિપક્ષ છે, પરંતુ હવે કોંગ્રેસમાં તો એવું રહ્યું નથી. પોતાના જ કાર્યકર્તાઓ ફૂટી જાય છે, વેચાઈ જાય છે અને પછી રેસના ઘોડા, લગ્નના ઘોડા અલગ અલગ કરવાની વાતો સામે આવે છે. હવે 2027નું ફાઇનલ જીતવું જો હોય કોંગ્રેસે તો સમીક્ષા બેઠકને સાઈડમાં મૂકવાની અને દિયોદર તાલુકા પંચાયતની અંદર જેટલા પણ જીતેલા સભ્યોએ જે વફાદારી બતાવી, જે નૈતિકતા બતાવી, જે હિંમત બતાવી, એવી જ બીજા કાર્યકર્તાઓ પાસે જો કરાવશે ને તો આપોઆપ 2027માં કોંગ્રેસ જે ઉપર આવશે. અમારા આજના અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.